હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, अस्सलामुअलैकुम, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ભાઈ આજે શરૂઆત થાય છે રસ્તામાં, જોઈ લ્યો પાણી જાય છે ભાઈ, નળનું નળ આવે છે એના. એ મારા ભાઈના ઘરે જાય છે. વ્લોગની સ્ટાર્ટિંગ થોડીક મોડી થાય છે. ઉઠી તો લગભગ 5:30-6 વાગી ગયો હતો. ને હમણાં જાઉં છું ગામમાં. હાલીની અફઝલની ગાડી લઈને જાય, કેમ કે જૂની ગાડીનો છે ને મેં તે ચેન તોડી નાખ્યું છે. એનો લોક લેવા જાય, બરાબર. લોક લઈને આવીએ, ચેન બંધ સમજી લે. સવારનો વહેલો બાપા મારી હાલે છે ભાઈ. અટાણે વાગી ગયા છે 8:45 વાગે. હવે જાઉં છું લોક લેવા. તો ગાઈસ, આ છે અફઝલનો ભાણે, કંઈક ટેલેન્ટ દેખાડ. ગાઈસ જો આખો માંડ્યો છે. આ બટર જો, બટરની એન્ટ્રી. ધીરે હો, ધીરે, હેઠે ના ઉતારી દેતો. હમણાં છે ને 12 વાગ્યા છે. આજે રવિવાર છે એટલે હું ઘરે જ હતો. મેં કીધું ભાઈ ટ્રેક્ટર રાખવા વયો જાઉં. ટ્રેક્ટર સલાયાથી પૂગો, અહીંયા પૂગ્યો ને જો ભાઈ, જિંદગી ઝંડ થઈ ગઈ છે ભાઈ. હમણાં કાંઈ કામ કરવા સવારો કામ કરવા જાઉં છું ને હું તો કામ થઈ જાય છે. જોઈ લ્યો, મને જિંદગી ગોટાળે ચડી જાય. શું કરો, હમણાં ટ્રેક્ટર લઈને હું નાલે પૂગ્યો ને, અવાજ આવ્યો. અહીંયા સાઈડમાં રાખ્યો, મેં સાઈડમાં રાખ્યો, સમૂરી નીકળી ગઈ. ભાઈ જોઈ લ્યો, અહીંયા મોટી ખાડમાં ઊભો જાઉં. ગમેથી ભાઈ જોઈ લ્યો, દેખાતો નથી ભાઈ. ફાઇનલી ફેરો ફરીને નીકળી ગયો જાઓ ને. ભાઈકા કેટલા ખબર, હજી 9:15 થયા છે, બરાબર. રસ્તો જવો તો હાટ. ઓલો ટ્રેક્ટર વાંચ પડ્યો છે, બીજો ટ્રેક્ટર લઈ આવ્યો. ઓલો ટ્રેક્ટર ટાયર બાયર છોડાય, સંતાવા થઈ ગયા છે, બરાબર. ફેરો ફરીને જાઉં છું પાછો. ગાઈસ ઓલાનો ટાયર ભાઈ લઈ આવ્યા હતા, તો 1 જાણુમાં ફિટ કરે છે, બરાબર. હું અહીંયા બાજુ ભરવા આવી ગયો હતો. એક ભરાય છે, એક ઓલી બાજુ પીડ્યો છે, કેનો વારો લે. ગાઈસ ફાઇનલી આનો થઈ ગયો છે ટાયર ફિટ. ઓલો ટ્રેક્ટર મેં બાંધી દીધો હતો, એ લઈને વયો ગયો ભાઈ, બરાબર. ખટારો આવે છે, બરાબર. બહુ થાક લાગી છે ભાઈ, આજે પૂરો થઈ ગયો છે. ટ્રેક્ટર રાખવાનું છે ને સહેલીનો નથી. જો આમ કામેથી ભાઈ, મારો લગભગ 6 કે 7મો ફેરો છે. હલાવી જાઓ, બીજો 1 જણો છે એને દઈ દઉં છું, બરાબર.
પૂરો થઈ ગયો છે યાર. બહુ થાક લાગી. કમરનો પૂરો થઈ જાય ભાઈ, કમરનો. હલો તો ફૂલ ભરાઈ ગયો છે ભાઈ. નાખીએ ગેરમાં. જો ખાલી રાવડું દે. આપણે જો પાછળ ટોલી પડી છે. હું લઈને આવ્યો હતો, ઉથલાલ પડ્યો તો જોઈ લે ભાઈ. આખો ઉથલી ગયો છે. ખાલી થાય ત્યારે મેળ આવે. હમણાં કેટલા ખબર છે, 10:30 જેવો થાય છે ને. નાય બાય ને બિયારું કરી ફૂલ થાક લાગી છે ભાઈ. સૂઈ જવાનું છે, આજે ક્યાંય જવાનું નથી. ને રાતના 2-2 વાગે સૂતો હતો. 2-2 વાગે શું 2-3 વાગે, પાછો 5-6 વાગે ઉઠીને એને હતું બરાબર. ને બહુ થાક લાગી છે ભાઈ ટ્રેક્ટરમાં. આજે ટ્રેક્ટરમાં સાવ તમને એમ લાગે કે સહેલી ડ્રાઇવિંગ છે તો નથી ભાઈ જરાય બરાબર. મેં પહેલી વાર નથી આંક્યું, એના પહેલાં આંક્યું હતું. તો અટાણે છે ને ભાઈ તાવ ચડી આવ્યો છે. સાવ હાલત ખરાબ છે ને. તમને હજી આ એક વિડીયો જોઈ લ્યો. ટેપ આપણે ફિટ કરી નાખી છે આપણા ટ્રેક્ટરમાં, જોઈ લ્યો. ગંજો તો ભાઈ આ ટેપની છે ને પેટી ફિટ કરીએ છીએ, પછી છેડાવેડા વાઈન ચાલુ કરી નાખી. આરીફ હે આના તો બોલ, આના તો બોલ કહેવાનું ભાઈ. આ ના બોલો. આ ટેપ ફિટ કરવાનું ચાલુ થઈ જાય. તો ગાઈસ જો છેડાબેડા મારું છું બરાબર. છેડાબેડા મારી પછી ચાપડો આ એક સોકેટ લગાડવાનું છે ને પછી ચાલુ આપણે ભાઈ. આ છેડા બે ભેગા કરે છે ને ફટાકિયા ફોડવાની એની તૈયારી છે. ચાલે તું ફટાકિયા શું ફૂટે હેરાન થાય છે પણ એનાથી થાય નહીં. થાય તો શું કરવું તારે? કેટલા દેવા છે? ફરજિયાત મારે મેદાનમાં ઉતરવું પડશે. હા કાંઈ વાંધો નહીં. આ ફકી જા દે હવે છેડા ફૂટવા ગુડાય ગલકાય કેમ તા? તો આને સમજમાં નથી આવતું કે કેમાં કયા છેડા લગાડવા. અરે હમણાં કરી દઉં. અને આ લોકોને શું ખબર પડે? હમણાં કરી દઉં. ચાલ આ મેદાનમાં ઉતરી જાય છે. હમણાં કરી દઉં. અભી ઠીક કરકે દેતા તો કર ચાપ ચાલુ. હવે તમે કઈક બોલો તો ખરી ભાઈ. હા હા ભાઈ છેડા દઈ દીધા છે ભાવે ચાલુ मुझको अजमेर नगर
આવી ગઈ છે બરાબર. એ તો ભાઈ આજે કામે વહી ગયો હતો ને, કાલે શૂટ કરતા હતા પણ કાલે નહોતો થયું એટલે આઈસી વહી ગઈ હતી. કાલે છેડા છે ને મતલબ હું લઈ ગયા હતો ને તો છેડા બે હાલી ગયા હતા અંદર, પછી આઈસી વહી ગઈ. તો અહીંયા ભાઈ પાછો ઠીક કરાવીને પાછી ચાલુ કરી છે, હવે લગાડ્યું બરાબર. છેડા વધ્યા નતા કાપી નાખ્યા ને દેખા જોઈ લીધું ને ભાઈ. આપણા હવે કમ્પ્લીટ છે આખો બરાબર. ને બાકી તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક કમેન્ટ કરી નાખજો ભાઈ, સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને તમને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.